આજે આપણે વાર્તા કરીશું. વાર્તાનું નામ છે લાલચુ બંટી. બેસતા વર્ષના દિવસે સીતા તેની સખી ગીતાના ઘેર ગઈ. સીતાને જોઈ ગીતા આનંદમાં તેને ભેટી પડી. બંને એકબીજાને સાલ મુબારક કહ્યા. સાલ મુબારક આંટી, ગીતાને વંદન કરતા બંટીએ કહ્યું. ગીતા હસી તેને ચોકલેટથી ભરેલી એક બળી બંટીને આગળ મૂકી અને કહ્યું, લે બંટી, તારે જોઈએ તેટલી ચોકલેટ આમાંથી લઈ લે. ચોકલેટ જોઈ બંટીની આંખો આનંદથી નાચી ઉઠી. તેણે તો બણીમાં હાથ નાખ્યો અને મુઠ્ઠીમાં જેટલી ચોકલેટ સમાય તેટલી લીધી. પણ આ શું, બણીનું મોં સાંકડું અને બંટીની મુઠ્ઠી મોટી, એટલે તેનો હાથ કેમે કરીને બરણીમાંથી બહાર નીકળે નહીં. તે હાથ બહાર કાઢવા ખૂબ મચ્યો. બીજા હાથ વડે બરણીને પકડી આડી અવડી આમ તેમ ફેરવી જોઈ, પણ હાથ બરણીની બહાર નીકળે તો ને. સીતા અને ગીતા અને બંટીની બરણી સાથેની આ કુસ્તી જોવાની ખૂબ જ રમૂજ પડી. બંને હસી પડી. થોડી વાર પછી બંટીની મમ્મી બોલી, આવી મૂર્ખાઈ ના કર બેટા, થોડી મુઠ્ઠી ખોલ, થોડી ચોકલેટ બરણીમાં પાછી પડવા દે. આમ કરીશ તો તારો હાથ સહેલાઈથી બહાર નીકળશે. બંટીએ મમ્મીની વાત માની તે પ્રમાણે કર્યું તો તરત જ તેનો હાથ બરણીમાંથી બહાર નીકળે. આમાંથી શીખ મળે છે કે આપણે એક સાથે બધું લઈ લેવું એ ટેવ સારી નહીં.